मोक्षमार्गदाता नमो राजचन्द्र प्रभुसार उर्वशी समौरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 126. વવાણિયા પ્રથમ ભાદ્રપદ સુદ ત્રીજ સોમ વિક્રમ સંવત 1946 તારીખ 18/8/1890. પરમ કૃપાળુ દેવ શ્રી વવાણિયા તીર્થમાં બિરાજમાન છે. મુંબઈ લગભગ 1 વર્ષ રહીને વ્યવસાય માટે પધારેલા અને ત્યાંથી પછીથી એમને તો કંઈ નામઠામ ગામ વતન જેવું નથી, પણ આપણી ભાષામાં વતનમાં જન્મભૂમિકામાં પધાર્યા છે. આજે યોગાનુયોગ છે કે પૂર્ણિમાનો દિવસ છે અને આપણે એ રીતે પણ વવાણિયા તીર્થને સંભાળવાનો મોકો મળ્યો, સદભાગ્ય છે. પ્રથમ ભાદ્રપદ અધિક માસ છે, મલ માસ જે કહીએ છીએ તે, એટલે અધિક માસમાં 2 ભાદરવા છે, એમાં પહેલો જે છે તે અધિક માસ ગણાય અને એમાં પત્ર લખ્યો છે. ત્રીજ જેવી ઉત્તમ તિથિ છે. કોને લખ્યો છે તો કે શ્રી મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને. એટલે સરસ્વતી ચંદ્ર નોવેલથી ઘણા બધા પરિચિત છે. અને એ લખનાર શ્રી ગોવર્ધનરામભાઈ ત્રિપાઠી અને એમના સગા કાકા શ્રી તે મનસુખરામભાઈ ત્રિપાઠી. નડિયાદમાં એમનો નિવાસ હતો અને તે વખતે વાત છે. આપના દર્શનનો લાભ લીધા લગભગ 1 માસ ઉપર કંઈક વખત થયો. મુંબઈ મૂક્યા 1 પખવાડિયું થયું. મુંબઈનો 1 વર્ષનો નિવાસ ઉપાધિગ્રાહ્ય રહ્યો. સમાધિરૂપ આપનો સમાગમ તેનો જોઈએ તેવો જેવો જોઈએ તેવો લાભ પ્રાપ્ત ન થયો. 6-7-8 પત્રોથી કૃપાળદેવ આવા પ્રખર વેદાંતીને અને સંસ્કૃતના અત્યંત ચાહકને મનઃસુખ રામભાઈ લખો કે બોલો તો જ વાંચે કે સાંભળે, નહીં તો આપણી સાથે બોલે પણ નહીં. જેમ નમઃ બોલીએ તેવી રીતે મનઃસુખભાઈ બોલવું પડે એવા એ સંસ્કૃતના હિમાયતી અને પ્રચારકને ચાહક હતા અને પ્રખર વેદાંતી હતા. આ બાજુ ગૌતમ સ્વામી મૂકો અને આ બાજુ અહીંયા આપણે મનસુખરામભાઈને મૂકીએ. જેમ કૃપાળુદેવને મનસુખરામભાઈ અને જેમ મહાવીર સ્વામીને ગૌતમ સ્વામી છે તે અપેક્ષાએ કહેવાય છે. તેવા પ્રખર વેદાંતી અને પત્રો લખે છે. તો કૃપાળુદેવની શૈલી કેવી છે કે સામી વ્યક્તિના લેવલથી શરૂઆત કરે. બાળક સાથે બાળક જેવા, વૃદ્ધ સાથે વૃદ્ધ જેવા, સાક્ષર સાથે સાક્ષર જેવા, અને પછી પોતે પરમાત્મા દશાને લગભગ પ્રાપ્ત છે તેમ છતાં સામા જીવને હિસાબે ઘણું બધું લોઅર લેવલથી લખે. એટલું જ નહીં પણ પરમ લઘુતા કે પરમ વિનયથી લખે. જાણે કે પોતે સામી વ્યક્તિ પાસેથી ક્યાંક લેવાનું હોય, ગ્રહણ કરવાનું હોય, લાભ પામવાનો હોય, એવી રીતે લખ્યું છે. એ એમની શૈલીથી આપણે પરિચિત છીએ. 7-8 પત્રો બહુ જ સુંદર મનસુખરામભાઈના આપણે યથાશક્તિ વિચાર્યા છે. આ કદાચ મળી શક્યા હોય તેટલા પત્રમાં મનસુખરામભાઈનો કૃપાળદેવ તરફથી છેલ્લો પત્ર છે. તો એવા મનસુખરામભાઈની વાત આગળ કરીએ છીએ. નડિયાદના નાગર, નડિયાદના સાક્ષર. એ વખતે સાક્ષરની 7 મંડળી સપ્તર્ષિ કહેવાતા હતા. એ 7 સાક્ષરમાં એલા જેમાં એક ગોવર્ધનરામભાઈ ત્રિપાઠી, બીજા મણિલાલભાઈ નવુભાઈ દ્વિવેદી અને ત્રીજા મનસુખરામભાઈ ત્રિપાઠી. બીજા પણ કેટલાક છે, દવે, દેસાઈ, મહેતા વગેરે. તે બધા જ નાગર અને બધા જ નડિયાદના. એ સાક્ષર ભૂમિ જ વખણાય છે. અને અધૂરામાં પૂરું આત્મસિદ્ધિજીને હિસાબે પરમ કૃપાળુદેવે ત્યાં રચના કરી હોવાથી એ વધારામાં પીછું ઉમેરાયું, મોર પીછેક ઉમેરાયું. એ ખરા અર્થમાં સાક્ષર ભૂમિ છે. એમાં એમ જણાવ્યું કે આપના દર્શનનો લાભ લીધા લગભગ 1 માસ ઉપર કંઈક વખત થયો. એટલે છેલ્લા પત્ર અને એનું અનુસંધાન બધું વિચારતા જોતાં એમને 1 મહિના પહેલાં સમાગમ થયો છે અને વાત પૂરી થઈ છે. મુંબઈ મૂક્યાને 1 પખવાડિયું થયું, 15 દિવસથી છોડી દીધું છે. કૃપાળુદેવ મુંબઈથી વવાણિયા પધાર્યા છે અને આ મુંબઈનો 1 વર્ષનો નિવાસ ઉપાધિગ્રાહ્ય રહ્યો.
ઉપાધિગ્રસ્ત નથી, ઉપાધિગ્રાહ્ય. ઉપાધિ અમને ગ્રહણ કરીને રહી ગઈ હતી, પણ નામ જ જેનું ઉપાધિ છે, કામ જેનું ઉપાધિ છે. પણ કૃપાળુદેવનું કામ એવું છે કે ઉપાધિમાં પણ સ્વસ્થતા જ રાખી છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એવો સમાધિ યોગ જ એમણે વેદ્યો છે. અને એના દર્શન પત્રમાંથી તો પાને પાને શબ્દે શબ્દે થાય છે. એમને વીત્યું શું હશે મનથી, આત્માથી, ઉપયોગથી, એ તેઓ શ્રી જાણે. પણ તેમણે મૂક્યું છે તેના પરથી સમજાય છે કે તે કોઈ દિવસ અસ્વસ્થ થયા નથી. એટલે ઉપાધિગ્રસ્ત નથી, પણ ઉપાધિગ્રાહ્ય. એ પકડી લે એવી, મોઢામાં કોળીઓ કરી જાય તેવી, પણ કોળીઓ કરી ગયા નથી. આટલો ફરક છે. સમાધિરૂપ એક આપનો સત્સમાગમ હતો, એનો પણ મને જોઈએ તેવો લાભ પ્રાપ્ત ન થયો. એટલે એમ નહીં લખે, પોતે મને નથી લખ્યું, પણ આપનો સમાગમ, આત્માનો સમાગમ, અને તેનો જોઈએ જેવો જોઈએ તેવો લાભ પ્રાપ્ત ન થયો. કોને એ આપણે વિચારવાનું છે. પહેલી દૃષ્ટિએ એમ લાગે કે કૃપાળુદેવને લાભ ન થયો, પણ એમાં ભમ છે, મોઘમ છે. અને આપને એટલે આત્માને, આપ એટલે આત્મા પણ થાય. પણ ખરેખર મનસુખ રામભાઈને જે લાભ પ્રત્યક્ષ સત્સમાગમમાં થઈ જવો જોઈતો હતો, અને જે 7-8 પત્રોની એલિવર્સી છે એમાંથી જોઈએ તેવો થયો નથી. એટલે સ્પષ્ટ કહી દીધું કે જોઈએ તેવો લાભ પ્રાપ્ત ન થયો. પણ સામા જીવને, સુગ્ન જીવને જરાય ખોટું ખરાબ ન લાગે તેવી રીતે લખ્યું છે. વળી કૃપાળુદેવ અને બંને વચ્ચે 27 વર્ષનો ડિફરન્સ છે. એટલે એ વિનય પણ દાખવ્યો છે. જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળીકાળ જ છે. આપણે કળીકાળ કહી દઈએ તો આપણે માનીએ કે આપણને અનુભવ થાય છે ને કહીએ કે કળીકાળ છે. આપણને કદાચ કળીકાળમાં પણ જન્મ્યા તો પણ મનુષ્ય ભાવ મળ્યો અને ખાવો પીવો, આનંદો, મોજ મજા કરો એમ લાગતું હોય તો કદાચ કળીકાળ સુખદ લાગતો હોય, સારો લાગતો હોય, તો એમ નથી. જ્ઞાનીઓએ ધારેલો આ કળીકાળ જ છે. એટલે કલ્પેલો, પાછો કલ્પના કરી છે એટલે શું? ધારેલો તરંગમાં છે, ખ્યાલમાં છે, વિચારમાં છે, જ્ઞાનમાં છે. જે રીતે જોયેલો છે તે જ્ઞાનમાં જેમ જણાવ્યું છે અને મૂક્યું છે તેવો જ આ કળીકાળ છે. સતયુગ કહીએ, ત્રેતાયુગ કહીએ, દ્વાપરયુગ કહીએ, અને ચોથો કહીએ તે કળિયુગ કહીએ, કળીકાળ કહીએ. જીનાગમથી લ્યો તો આ હુંડ અવસર્પિણી કાળ, અવસર્પિણી કાળ એનો 5મો વારો, અને એમાં પણ હુંડ અવસર્પિણી એટલે અત્યંત બિહામણો, પદરૂપો, અને જરાય એમાંથી ચસવા ન દે, ખસવા ન દે. એટલે એટલો બધો ડર, ભય ને બીક જ હોય કે જેથી કરીને શંકા, કુશંકા, આશંકામાં જઈએ અને જીવ આત્મા વિશે નિશંક, નિર્ભય, નિસંગ થઈને મોક્ષે ન જાય. તેટલા માટે હુંડાવ સર્પિણી કાળ કહ્યું છે. એવા વિકટ કાળમાં, એવા વિષમ, એવા દુષમ કાળમાં વેદાંતની રીતે, હિન્દુ ધર્મની રીતે મૂક્યો 4 યુગના ભાગ પડ્યા. 4,32,00,000 વર્ષનો એક યુગ થાય, એક દિવસ થાય, અને તેટલા લાંબા કાળ કીધેલા છે. એવો આ કળીકાળ છે. કળિયુગ, કળી નામનો એક અસુર દૈત્ય છેવટે ક્યાંય નહીં તો રાજાના માથા પર રહેલા મુગટમાં બેસી ગયો, પેસી ગયો, અને એમ થયું કે હું બેસી ગયો, અને મચ્છર ગમે ત્યાંથી લોહી પી જાય, કરડી જાય, અથવા એનું સ્થાન જમાવી દે, સ્થાન લઈ લે. એવી રીતે જાણે કે કળીકાળે લીધું જ લીધું, ગમે તેટલું ખેવના કરી, ઉપાય કર્યા, પણ એ કળિયુગ તો પ્રવેશી જ ગયો. કાળનું કામ કરે છે. કેવા હીન પુણ્ય, મંદ પુણ્ય, એવા કમભાગી જીવોને કારણે, મંદ પુણ્યવાળા જીવોને કારણે કાળ પણ વગોવાય છે. હકીકતમાં કાળ દ્રવ્ય કાંઈ કરી શકતું નથી. એ તો ઉદાસીનપણે સહાયક છે. પણ અહીંયા લખ્યું છે કે આવો ખરેખરો કળી કાળ જ છે. કૃપાળુદેવને 125 વર્ષ પહેલાં લાગ્યો હોય તો આપણને આજે લાગે એમાં નવાઈ નહીં, પણ આપણને એવો કળીકાળ લાગતો નથી. જન સમુદાયની વૃત્તિઓ વિષય કષાયાદિકથી વિષમતાને પામી છે. લોક સમુદાય, જન સમુદાય આમ તો કદી ભલો થયો નથી, થવાનો નથી. તેમ છતાં લખ્યું છે કે કેવો છે? તો કે એની જે કોઈ વૃત્તિઓ છે તે વિષય કષાયથી વિષમતાને પામી છે. વૃત્તિ કહીએ એટલે એનું બહુ મોટું સ્વરૂપ છે, વિશાળ સ્વરૂપ છે. છતાં જ્યારે વૃત્તિ કહીએ ત્યારે 5 ભેદે વિચાર્યું છે: પ્રમાણ, વિપર્યય, અધ્યવસાય, સ્મૃતિ અને નિદ્રા. કેટલીક વખત વિકલ્પ પણ મુકાય છે. તો આ 5 પ્રકારમાં આપણે યથાશક્તિ કોઈ વાર વિચાર્યું છે, ફરીથી કોઈ વાર વિચારશું. એ જે કંઈ વૃત્તિ એટલે એનું વલણ છે, સાદી ભાષામાં જે કંઈ ટેન્ડન્સી છે, જે કંઈ ભાવો, અધ્યવસાય, લેશિયા, પરિણામ થયા કરે છે, ઇન જનરલ જે કાંઈ થયા કરે છે, પરિણમ્યા તો કરે જ છે સમય સમયે. તો એ બધી વૃત્તિ ક્યાં છે? તો કે વિષય કષાયમાંથી વિષમતાને પામી છે. થોડું ઘણું તો વિષય કષાયમાં જાય, આ તો એનાથી જ વિષમ થઈ ગયું છે. એટલે સમપરિણતિનું કાંઈ કહેવા જેવું જ નથી.
એટલા બધા વિષય અને કષાયમાં 5 ઇન્દ્રિયના વિષય મુખ્ય 23, બાકી 27 અને 28. 28મું મન ગણો અનિન્દ્રિય રૂપે તો તે, અને પછી 240 વિકાર આપણે બૃહદાલોચનામાં બોલીએ ગાઈએ છીએ તે. એટલે 5 ઇન્દ્રિયના વિષયમાં છે. અને કષાયની ચોકડી 4 ચક્રવર્તી ક્રોધમાન માયા લોભ તો સૈન્ય જ છે, ચતુરંગી સેના છે, ચક્રવર્તી છે, 4 ચોકીદાર આપણા છે, તેનો સંગ તો આપણને છે ને છે. તો કે આખો સમાજ વિષય કષાયમાં જ પડ્યો છે. એટલે સમપરિણતિની વાત જ ક્યાં છે? વિષમતા છે, અસમાનતા થઈ ગયું છે, વિષમ થઈ ગયું છે. અને વિષમતા જ એ જ સર્વ દુઃખનું મૂળિયું છે. ચિત્તની વિષમતા એ સંસારનું મૂળિયું છે, સર્વ દુઃખનું મૂળિયું છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. બળવાન થતી જાય છે, હરિની માયા મહાબળવંતી, એના જેવું જ આ પ્રત્યક્ષ દેખાય છે. રાજસી વૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. 3 પ્રકારે વૃત્તિ કહેવાય, 3 પ્રકારે ગુણ કહેવાય. વેદાંત દર્શનથી લઈએ આપણે ઘણીવાર વિચાર્યું છે સાત્વિક, રાજસી અને તામસિક. તો સાત્વિક વૃત્તિની તો વાત અહીંયા છે નહીં, તો રાજસી વૃત્તિની વાત લીધી. તામસી પણ લખી નથી. રાજસી વૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. ભૌતિકવાદની ચકાચૌંધમાં જ છે, એટલે ત્યાં રાજસી વૃત્તિ. હું કર્મરજથી કરીને મલિન છું. ક્ષમાપનામાં આપણે તામસી વૃત્તિનું સાત્વિક વૃત્તિનું નથી કહેતા, પણ રાજસી વૃત્તિને લીધી છે. તો ત્યાં કર્મરજથી કરીને મલિન છું. સમય સમયે પરિણમ્યા કરું છું, સમય સમયે કર્મ લાગ્યા જ કરે છે. અને જ્યાં સુધી સમ્યક દર્શન કે આત્મજ્ઞાન નથી, ત્યાં સુધી સમય સમયે અનંત કર્મનો વ્યવસાય છે, નવો સંસાર ઊભો કરતો જાય છે. પછી અનંતાનુબંધી મોડા પડે કે ક્ષય થાય, ત્યારથી એ સંસાર પરિમિત થાય છે, મર્યાદિત થાય છે. તો એ રાજસી વૃત્તિ કહેતા કંઈ ને કંઈ પ્રવૃત્તિને વિષયો કર્યા કરે છે, વિષય કશાય કરે છે, કર્મરસથી મલિન થાય છે. મુખ્યત્વે કામ ક્રોધ કહે છે, ભગવદ્ ગીતાજીમાં પણ મૂક્યું, બીજે પણ મૂક્યું. તો કે કામ ક્રોધ માન મોહ મદ લોભ મત્સર વગેરે ષટ રીપુ ષટ દર્શન કહીએ તેવી રીતે સામે 6 દુશ્મન મૂક્યા છે. અને આપણે વિતરાગ દર્શનમાં કહીએ ત્યારે હંમેશા ક્રોધમાન માયાલોભમાં પૂરું કરી દઈએ છીએ. ત્યાં 4 સેના છે, ત્યાં 6 સેના છે, વસ્તુતઃ બંને એક છે. એમાં જ જીવોની પ્રવૃત્તિ છે, પૂતગલાનંદી ભાવમાં જ રાચી રહ્યો છે. આ રજોગુણનું પરિણામ છે, એટલે રાજસી વૃત્તિમાં છે. 5 કર્મેન્દ્રિયો કીધી છે. તે જ્ઞાનેન્દ્રિયો એટલે કાયા જીભ નાક આંખ કાન, 5 કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિમાં રથ છે. તે કર્મેન્દ્રિયો એટલે હાથ પગ વાણી ગુદા અને ઉપસ્થ, આ 5 ઇન્દ્રિયોનું જ કામ બરાબર ચાલતું હોય છે, પ્રવૃત્તિ ચાલતી હોય છે. એને કારણે તે રાજસી વૃત્તિ છે. એટલે કે રાજસી વૃત્તિ આ 5 કર્મેન્દ્રિયો છે, તેને કારણે રાજસી કહેવાય છે. રાજ કરે છે એટલે રાજસી, અને રજ એના ઉપરથી રાજસી. રાજવી નહીં પણ રાજસી, તો કે કર્મરસથી કરીને મલિન છું. એટલે અહીંયા અજ્ઞાન જો કહી દઈએ, અંધકાર કહી દઈએ, મિથ્યાત્વ કહી દઈએ તો તમો ગુણ કહેવાય. આ રાજસ કહી દીધું છે, કારણ કે કાંઈ ને કાંઈ જીવ કર્યા કરે છે, કોઈને કોઈ ક્રિયા, કોઈને કોઈ પ્રવૃત્તિ, કોઈને કોઈ કાર્ય કર્યા કરે છે. પેલું તામસી વૃત્તિમાં મિથ્યાત્વ એ ભાવની વાત થઈ ગઈ, માન્યતાની વાત થઈ ગઈ. પણ આ કરવાની વાત આવી છે, એટલા માટે રાજસી વૃત્તિ લખ્યું હોય તેમ લાગે છે. અને તેનું અનુકરણ તેમને પ્રિય થયું છે. કંઈક ને કંઈક કરવું છે, એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો, પણ આંધળી દોટ મૂકે છે. પહેલો ક્યાં જાય છે, સાચે રસ્તે છે કે કેમ, સન્માર્ગે છે કે ઉન્માર્ગે છે, ભૌતિકતા ભણી છે કે આધ્યાત્મિકતા ભણી, એવો કોઈ વિચાર લવલેશ કરતા નથી. અને આમ જ અનુકરણ કર્યા કરે છે. અનુસરણ નથી લખ્યું, અનુકરણ કરે છે. વગર વિચારીએ, વગર જોઈએ, વગર તપાસીએ આમ જ કર્યા કરે છે. એટલે કર્મ લાગ્યા જ કરે છે, પાછું વાળીને જોતો નથી. એ જીવ આ સંસાર અથવા ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, એ વિરામ પામવાનું, પોઝ લેવાનું, અટકવાનું ક્યારેય કર્યું નથી. એક સમય માટે પણ કર્યું નથી. એ દુઃખની વાત છે. એ રાજસી વૃત્તિ. કર્મ બંધ આજે અત્યારે આ સેકન્ડે પણ લાગ્યા જ કરે છે, તો ક્યારે પાર આવે? સંકલ્પ વિકલ્પનું રટણ ચાલતું જ હોય છે, તો ક્યારે પાર આવશે એમ કેવું છે. તાત્પર્ય વિવેકીઓની અને યથાયોગ્ય ઉપશબ પાત્રની છાયા પણ મળતી નથી. તાત્પર્ય એવા તત્પર હોય, રહસ્યને પ્રાપ્ત કરવા માટે મોઢું ફાડીને બેઠા હોય, ચાતક પક્ષીની રાહ જોતા હોય, એવા વિવેકીઓ પણ ક્યાંય દેખાતા નથી. કે જેને દેહને આત્માનો, જળ ચેતનનો, હેગને ઉપાધિનો વિવેક કરવો છે, સાચા ખોટાનો વિવેક કરવો છે, સારા ખરાબનો વિવેક કરવો છે, એવા વિવેકી જીવ પણ દેખાતા નથી. અને યથાયોગ્ય ઉપશમ પાત્ર, જેવા જોઈએ તેવા ઉપશમ પાત્રો પણ મળતા નથી. હવે ઉપશમ શું? વૈરાગ્ય તો ઘણીવાર વિચારીએ કે ગૃહ કુટુંબાદી ભાવોને વિશે અનાસક્ત બુદ્ધિ થવી, તે વૈરાગ્ય કૃપાદેવની જ વ્યાખ્યા 506 નંબરના પત્રમાં. એ વૈરાગ્ય સમજી શકાય, પણ ઉપશમ તો કે વૈરાગ્ય પછી જ ઉપશમની વ્યાખ્યા મૂકી છે
હવે ઉપશમ એટલે ખરેખર શબ્દથી શું? ઉપ અને શમ, સમાઈ જવું. સંપૂર્ણ શમન તો જ્યારે થાય ત્યારે થાય, પણ થોડીક પણ શાંતિ મળે, થોડુંક પણ શમી જાય, થોડુંક પણ સાંત્વન મળે, થોડુંક પણ પ્રશમ મળે, થોડુંક પણ વૈરાગ્યનું પરિણામ મળે, તેનું નામ ઉપશમ. એટલે કશાયની ઉપશાંતતા કહીએ તેવું જ જે છેવટ કહી દીધું કૃપાળુદેવે કે મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત. તે પ્રશાંત એટલે બીજું કાંઈ નથી, ઉપશાંત છે. 11મા 12મા ગુણસ્થાનકે પણ એમને વિતરાગ સર્વજ્ઞ કીધા છે અને સાથે સકશાયી અકશાયી એમ પણ કીધા છે. એટલે કે છદ્મસ્થ વિતરાગ ગુણસ્થાન 11મા 12માના વિશેષણ મૂક્યા છે. છદ્મસ્થય છે અને વિતરાગતા પણ છે, કેમ કે ઉપશામ સંકેત ઉપશમ ભાવને પામેલા છે. એટલે સર્વજ્ઞના જ્ઞાનમાં કોઈ પણ જીવની કોઈ પણ સમયની પરિણતિ બાકાત નથી, એની બાદબાકી નથી. તે સમયનો જીવ જ્યાં પણ હોય ત્યાં શું તો એને કહી દીધું 11મા 12મા ગુણસ્થાનકવાળો છદ્મસ્થ વિતરાગ. એટલે ઉપશમ ભાવ, ઉપશમ સમ્યક્ત્વ, પ્રથમ ઉપશમ, દ્વિતીય ઉપશમ અને એના પરિણામે જે વિતરાગતા આવે છે તે. એટલે ક્યાંયથી કાંઈ બાકી રાખ્યું નહીં, છટકવા જ દીધા નથી. તો એવા જીવો છેવટના ઉપશમવાળા ન મળે, શ્રેણી માંડેલા ન મળે, પણ શરૂઆતમાં કશાયની ઉપશાંતતા થાય, આત્માર્થીના લક્ષણમાં આવે, મુમુક્ષુના લક્ષણમાં આવે, એવા જીવો પણ મળતા નથી. એવા જીવોની છાયા પણ મળતી નથી. એટલે ઘણું કહી દીધું કૃપાળુદેવે કે એવા જીવોની છાયા, પ્રતિબિંબ, પડછાયો મળતો નથી. ક્યાં મૂળ વ્યક્તિ, કોઈ પણ મૂળ વ્યક્તિ પોતે, અને ક્યાં એનો પડછાયો, એમાં તો આછી આછી જ્યાંય દેખાતી હોય, આછું આછું રેખાંકન દેખાતું હોય, બીજું કાંઈ ઉપસતું ન હોય, તેમ છતાં એવા પણ મળતા નથી. સાચા તો નથી મળતા, પણ એના પડછાયા રૂપે પણ મળતા નથી. અને છાય એટલે બીજું કે એનો આશ્રય લઈ શકાય, એની ઓથ લઈ શકાય, એવા પણ મળતા નથી. માનો કે ક્યાંક કોઈ તો એના આશ્રયે જવાય કે એની ઓથે રહેવાય, એવું પણ મળતું નથી. આ કૃપાળુદેવને કેટલું વસમું લાગે છે એ જોવાનું છે. જે દશા છે એનું પોતાની દશા અને જનસમુદાયની દશા એટલે અવદશા, બુરા હાલ, પોતાના આત્માના હાલ હવાલ કેવા છે અને એકદમ આબાદ થઈ જાય તેવા ઉન્નતિના પંથે છે. અને અહીંયા જુઓ તો સામે જન સમુદાય, લોક સમુદાયના હાલ હવાલ કાંઈ બેહાલ છે. એ બધું કેવું છે એમને, બિલકુલ વિરોધાભાસી છે. એવા વિષમ કાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતા અવિશ્રાંતિ પામી સપડાયો છે. એમ હોય કે ચાલો અહીં તો ઠરીશું, એક ઘર તો છે ઠરવા ઠેકાણું, ત્યાં અહીંયા જ્યાં જન્મ્યા ત્યાં, તો ત્યાં વિશ્રાંતિ મન પાવે વિશ્રામ, સંકલ્પ વિકલ્પ આજ સુધી કર્યા હવે નહીં કરીએ. અને સંપૂર્ણ રીતે પહેલાં સ્વભાવનું ભાન અને પછી છેવટ અયોગી સ્વભાવ સુધી લઈ જાય તેવું ભાન કરીને ચાલ્યા જશું, એવું માને છે કે મન પાવે વિશ્રામ. તો એ થાક ઉતારવાનો છે. વિભાવ પરિણતિનો થાક લાગ્યો છે, સંકલ્પ વિકલ્પનો થાક લાગ્યો છે, એથી વિરમી જવું છે. જ્યાં આરામ કરવા આવ્યા, જ્યાં મન વિશ્રામ પામે એમ હતું, ત્યાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. સંકલ્પ વિકલ્પ કેટલાક કરવા પડે છે. સ્વસ્થતા તો છે તેવી જ છે, છતાં પણ આ શ્રમ લેવો પડે છે. વિશેષ પ્રકારે શ્રમ લેવો પડ્યો છે. શેમાં શ્રમ લેવો પડ્યો છે? તો કે આત્મભાવમાં ન રહી શકે, અખંડપણે ન રહી શકે, આત્મધ્યાનમાં ન રહી શકે, એવા જ સંગી, એવા જ પ્રસંગી, એવા જ પ્રસંગો, પરિસ્થિતિ નિર્માયા છે અને એ ઉદયાધીન છે, પોતે ઉદયાધીન છે. પ્રારબ્ધ જે કાંઈ છે પૂર્વે આરંભેલું તે ઉદયમાં આવ્યું છે, એને વશ નથી થવું, એને અધીન નથી થવું, પણ ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે. જે સમયે જે કાળથી જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળથી જ્ઞાની મુક્ત છે, જીવન મુક્ત દશા છે. પણ કેટલો ઉહાપો કરે છે એ વિચારવાનું છે. એમાં થયું શું? તો કે સતયુગમાં ધર્મના 4 પાયા કહેવાય. આવા વિષમ કાળમાં લખ્યું એટલે વિચારવાનું છે. તો સતયુગમાં 4 પાયા હતા. તે કયા? તપ, જ્ઞાન, યજ્ઞ અને દાન. આ 4 પાયા ઉપર આખો ધર્મ શોભતો હતો. અને કોઈ પણ કાળમાં આ 4 મુખ્ય પાયા છે. આપણે જેમ જ્ઞાન દર્શન ચારિત્ર તપ કહીએ છીએ તે જ અર્થમાં અહીંયા તપ, જ્ઞાન, યજ્ઞ અને દાન. તો તે 4 પાયા હતા અને મજબૂત હતા, એટલે સતયુગ જ કહેવાતો હતો. અને હરિશ્ચંદ્ર રાજા થયા. પછી ત્રેતાયુગ આવ્યો, એટલે એમાં પહેલું તપ લક્ષણ એના પર ચોકડી પડી ગઈ. ચોકડી એટલે વોટિંગ નહીં, પણ એ કેન્સલ થઈ ગયું. તપ વિરુદ્ધમાં ગયું, એટલે કે તપ છોડી દીધું લોકોએ. ત્રેતાયુગ એમાં કોણ થયું? તો કે રામચંદ્રજી થયા. તે વખતે તપનો મહિમા જતો રહ્યો. પોતે તો ભલે વનવાસમાં બરાબર તપ્યા છે, પણ તપનો મહિમા ગયો, તપનો છેદ જ ઉડી ગયો છે, એમ શાસ્ત્રો કહે છે કે તે વખતે જ્ઞાન, યજ્ઞ અને દાન રહ્યું. દ્વાપર યુગ આવ્યો, એમાં શ્રી કૃષ્ણચંદ્ર થયા. એમાં તપ પણ ગયું, બીજો પાયો જ્ઞાન પણ ગયો. એક પાયો જાય એટલે શું દશા થાય આપણે જાણીએ છીએ.
તો આ 4માંથી 2 પાયા ઉડી ગયા. આવે તો તપ અને જ્ઞાન જતા રહ્યા, યજ્ઞ અને દાન રહ્યા છે. આ કૃષ્ણચંદ્ર વખતે આપણને દેખાય છે, કૃષ્ણ પરમાત્મા વખતે. અને ત્યાર પછી કળિયુગ આવ્યો, એમાં રાજચંદ્રજી થયા. એટલે હરિશ્ચંદ્રજી, રામચંદ્રજી, કૃષ્ણચંદ્રજી, રાજચંદ્રજી. અને તે વખતે શું થયું તો કે પહેલો પાયો તપનો ગયો, બીજો જ્ઞાનનો ગયો, ત્રીજો યજ્ઞનો ગયો. 3 પાયા હલી જાય, હચમચી જાય. રહ્યો કયો તો કે એક જ પાયો, અને દાનનો. શું કામ દાનનો પાયો અત્યારે રહ્યો છે? પ્રશ્ન થાય કે દાન શું બધા બહુ કરે છે, તો દાનનો પાયો કેમ રહ્યો છે? એના કરતાં પહેલાં 3 પાયા તો હચમચી ગયા. તો કે દાન લક્ષ્મીનું કરે છે, લક્ષ્મી પાછળ પડ્યો છે, અર્થ ઉપાર્જનમાં પડ્યો છે, દ્રવ્ય ઉપાર્જનમાં પડ્યો છે. કોઈ ભાન ભૂલીને જ દોટ મૂકી છે, આંધળી દોટ છે, એટલે કાંઈક તો મળે છે. એ પછી કેવી લક્ષ્મી મળે છે પોતે વિચારવાનું છે કે ન્યાય સંપન્ન કે અન્યાય સંપન્ન. પણ ઘણું ભેગું કર્યું, ઘણા હાથ ગંદા કર્યા. જ્યાં જ્યાં જશું ત્યાં હાથ ગંદા થશે, ગંદા હાથે જ્યાં જ્યાં અડશું ત્યાં બધું જ બગડશે. આજે જ પ્રજ્ઞાબોધના પુષ્પમાં બ્રહ્મચારીજીએ બહુ સુંદર લખ્યું, આપણે નિયમિતપણું પુષ્પ વાંચ્યું એમાં આવ્યું. તો બધું કર્યા પછી એમ થાય કે હવે આટલા બધા ગંદા અશુચિવાળા અપવિત્ર હાથ કર્મરસથી મલિન થયો, તો હવે થોડુંક દાન કરી દો. એટલે દાન પુણ્ય કરીને કંઈક કમાવાની ઈચ્છા, પુણ્ય કમાવાની ઈચ્છા, મોક્ષ મેળવવાની ઈચ્છા વગેરે રહ્યું છે. એટલે કળીકાળમાં જીવ આ એક જ પાયા ઉપર ટક્યો છે અને એ કરે છે. એટલે આ બહુ સમજવા જેવી વાત છે. આવા વિષમ કાળમાં જન્મેલો આ આત્મા અને આવું કરી શકતો નથી. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. માનસિક ચિંતા કૃપાળદેવને કહેવાય. તો અહીંયા ચોખ્ખું લખ્યું છે, સમજી શકે મનસુખ રામભાઈ, એટલે એ જ શબ્દોથી મૂક્યું છે. બીજા કોઈ પરિભાષાનો શૃંગાર કર્યો નથી. પારિભાષિક શબ્દ વાપર્યા સિવાય આ જ વસ્તુ સ્પષ્ટ લખી. ત્યાં ચિંતા જ લખી છે. ચિંતા એટલે આપણે કહીએ છીએ તેવી ચિંતા હોઈ શકે જ નહીં. ત્યાં ચિંતવન, વિચારણા. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એટલે મોહની વાત લખવી છે. વવાણિયા પધાર્યા છે, મોહમયીથી આવી ગયા છે. મોહમાંથી નીકળી જવું છે. મોહનો પાસ છે, 8 પ્રકારે પાસનો અર્થ જ બંધન, એ 8 પ્રકારે કીધા છે દરેક શાસ્ત્રમાં. અને તેમાંથી નીકળી જવું છે. એટલે કહે છે કે મન જે અનુભવે છે, મનમાં જે રહેલું છે, માનસમાં જે રહેલું છે, પોતે બીજા શ્રી રામ થયા છે, થવાના છે. રામચરિત માનસ એમ અહીંયા કહે છે. અમારું માનસ અત્યારે ચિંતામાં ઘેરાયેલું છે. કઈ ચિંતામાં? તો કે ચિંતવના, વિચારણા. આત્મજ્ઞાનની 7 ભૂમિકામાં બીજી ભૂમિકા શુભેચ્છા પહેલી, અને બીજી તે સુવિચારણા. આ સુવિચારણા છે, પણ મનથી કરવું પડે છે. આત્માના ઉપયોગને એમાં જવું પડે છે વગેરે વગેરે હોવાથી ત્યાં કહેવાય કે શુભાશુભ ઉપયોગનું સ્થાન લઈ લે. એટલે લાગે છે કે શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગમાંથી, સ્વભાવના ભાનમાંથી મારે ભ્રષ્ટ થઈ જવું પડે, ચ્યુત થઈ જવું પડે, મરી જવું, વિસ્મરણ કરી જવું પડે. તે પોસાય નહીં, અને તેમ છતાં એવું કરવું પડે છે, અથવા તો એવું થઈ જાય છે. એનું નામ માનસિક ચિંતા. કહેવાના પાત્રોની પણ ખામી છે. ત્યાં હવે શું કરવું, કોને કહેવું, હૃદય કોને ખોલવું? એટલે પછી સૌભાગભાઈને હૃદયના વિશ્રામ કે હૃદયરૂપ શ્રી સૌભાગ્ય વગેરે વગેરે વિશેષણો મૂક્યા છે. અહીંયા શું કહ્યું કે કોઈને હૃદય ખોલી શકાય તેવું લાગતું નથી. આ કાળનો રહસ્યિક વિશ્રામ એક જુઠાભાઈ મળ્યા, પણ જુઠાભાઈને આવું બધું કહીને ફાયદો નથી. તેમ છતાં જેટલું કહેવાય તેટલું કહ્યું. એમને પણ માર્ગે ચડાવવાના છે, મોક્ષ માર્ગને દે એવા સમ્યક્ત્વ પર લઈ જવાના છે. એ પણ નાદુરસ્ત તબિયતમાં સપડાયેલા હતા, છેલ્લે ભગંદરના દર્દમાં, અને કોઈ જાતની રૂજ આવી જ નહીં, અને એમને પ્રાણ ત્યાગ થયો, દેહ ત્યાગ થયો. તો તે વખતે તેમને તેમના દુઃખ પાસે, તેમને રસ્તે ચડાવવામાં પોતાની વ્યથા કે પોતાની વેદના કે વલવલાટ કેવી રીતે કહે? અને પોતે મનથી, આત્માથી, ઉપયોગથી શુદ્ધ છે, સ્થિર છે, સમ્યક છે. એટલે કહ્યું જાય તેવું પણ નથી. છતાં પણ કાંઈ કહેવું હોય તો કદાચ કોઈ વાર કહ્યું હોય તો કહી શક્યા હતા. હવે જૂઠાભાઈનો પણ દેહ ત્યાગ થઈ ગયો છે. આ સંસારમાં, આફાની દુનિયામાં નથી. એટલે એ પણ એમને અજંપો છે. એક રીતે આપણી ભાષામાં અજંપો છે કે એવા કોઈ પાત્ર નથી. આ પહેલી વાર આવું લખ્યું છે. અંબાલાલભાઈ પાસે ત્રિભુવનભાઈ સાથે હજુ બિલકુલ શરૂઆત છે. પ્રભુશ્રીજી વગેરે હજુ મળ્યા નથી. સૌભાગભાઈ પણ બધું હજી શરૂઆત જ છે. જોકે શું કરવું? પછી પોતે જ ઉપાય કહે છે. યથાયોગ્ય ઉપસંભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમૃદ્ધિ રાખવાવાળો હોય છે. બસ અહીંયા કહી દીધું કે યથાયોગ્ય ઉપસંભાવને પામ્યો હોય એવા જીવને, એવા આત્માને કંઈ સંસાર અને મોક્ષનો કંઈ ફેર પડતો નથી. જે ઘર અને વનમાં એક સરખી પરિણતિ રાખી શકે છે, એ સંસાર અને મોક્ષ પર રાખી શકે એમાં નવાઈ નથી.
જે પાર્શ્વનાથ પ્રભુએ વંદક નિંદક પ્રત્યે બિલકુલ સમવૃત્તિ રાખી, નિર્વિશેષો મનસ્કાય પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, એટલે નિર્વિશેષ છે, કંઈ બાકી જ રહેતું નથી, સ્વસમાન ગણ્યા છે, આત્મા બધા છે સ્વસમાન રૂપ, શાને હણે મૂઢ વિવેક શૂન્ય, એટલે આ પોતાનું પારખું કંઈ જ રહ્યું નથી, એમાં સંસાર શું અને મોક્ષ શું, દેહભાવ અને મુક્ત ભાવ, વિભાવ પરિણતિ સ્વભાવ પરિણતિ બંને સરખું લાગે છે. જો યથા યોગ્ય ઉપશમ ભાવ હોય તો, એટલે કે સંપૂર્ણ ઉપશમ ભાવ હોય, પૂરેપૂરો ઉપશમ ભાવ હોય, યથા યોગ્ય જેમ છે તેમ આત્મ સ્વરૂપને કેવલ જ્ઞાનીની અદાથી જો જાણી લીધું હોય, વિચારી લીધું હોય, અનુભવી લીધું હોય, જોઈ લીધું હોય, તો તેને પછી સંસાર અને મોક્ષ પર સમવૃત્તિ જ હોય, ત્યારે જ કેવલ જ્ઞાન થાય છે. અને કેવલ જ્ઞાન થયા પછી તો એવી વૃત્તિ રહે જ છે. એટલે જો કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો સંસાર અને મોક્ષ યથાયોગ્ય ઉપશમવાન હોય તો જ થાય, તો જ સમવૃત્તિ રહી શકે. પછી પોતે જ મૂક્યું એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે. આપણે આગલો પત્ર 124માં આવ્યો કે જણમ જણમ દિશમ ઈચ્છઈ તણમ તણમ દિશમ અપરિબદ્ધે, જે કંઈ દિશા છે તે બધી ખુલ્લી છે, કેમ કે દશા થઈ છે, મોક્ષ માર્ગનું ભાન થયું છે, કઈ દિશામાં જવું છે ખબર છે, દિશા પકડાઈ ગઈ છે. પછી તો એમને ખબર જ છે કે આ 5મી દિશા 5મી ગતિમાં જવાનું છે, 10 દિશામાં 4 દિશામાંથી સંસારને તો પૂંઠ જ આપી છે, એટલે જવાનું છે ઉપર જ પરમપદની પ્રાપ્તિમાં. એટલે તે વખતે તે પ્રભુ એમ કહી શકે છે કે અપ્રતિબદ્ધ થયા, અનાસક્ત થયા, રાગરહિત થયા, વિતરાગતાનો લક્ષ્ય બંધાઈ જ ગયો છે. અને તે વખતે આવું કહ્યું કે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે. હવે સમજાય છે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અપ્રતિબદ્ધપણે વિચરે તે કોણ? તો એક જ વસ્તુ લખી છે 194, 195માં પત્રમાં કે ભાવ અપ્રતિબદ્ધપણે નિરંતર વિચરે છે જે સત્પુરુષો. ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ એક બાજુ, વિચરનારો દ્રવ્ય તો છે જ, એટલે દ્રવ્યથી અને ભાવથી, અને ક્ષેત્ર અને કાળ તો હંમેશા વચ્ચે છે. કોઈ પણ વસ્તુનો વિચાર કરીએ તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી કરીએ તો પહેલું દ્રવ્ય અને છેલ્લું ભાવ, તો ક્ષેત્ર કાળ તો વચ્ચે જ રહ્યા, એટલે એનું મહત્વ એટલું નથી. પોતાના ભાવ પ્રમાણે એ અધીન થઈ શકે છે, પોતે પોતાના ભાવ કરવામાં મસ્ત છે, સ્વતંત્ર છે, મુક્ત છે. આ ભાવ સ્વાતંત્ર્ય છે. એટલે દ્રવ્ય અને ભાવ મુખ્ય થયા 1, 2, 3, 4, પહેલું એ પહેલું જ છે, પછી 1 કરતાં 2 વધારે, 3 વધારે અને 4 વધારે, તો 1 થી 4માં મહત્તા કોની આવી? સૌથી વધારે શું થયું? ભાવ થયો. સીધું જ ગણિત છે, એટલે ત્યાં ભાવનું મહાત્મ્ય છે. એટલે એમણે ભાવ કહેતા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તો લઈ જ લીધા, 4 બોલીએ એટલે આગલા 3 તો આવી જ ગયા. તો ભાવ અપ્રતિબદ્ધાથી નિરંતર વિચરે છે એવા સત્પુરુષો, એના ચરણારવિંદ પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના મોક્ષ થઈ શકતો નથી, સત સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ કૃપાળુદેવના 194, 95ના પત્રના શબ્દો છે, તે જ આપણે શબ્દશઃ કહીએ છીએ. અપ્રતિબદ્ધપણે એટલે વિતરાગતાથી, ઉદાસીનતાથી, અનાસક્તતાથી, પૂરેપૂરી અનાસક્તતાથી, એટલે વિતરાગતામાં બધું આવી ગયું, વિચરી શકે છે. એને હવે કોઈ પ્રતિબંધ લાગતો નથી. જે પ્રતિબંધ કે બંધન 4 પ્રકારે કયા, એને દેહાભિમાન રૂપી પ્રતિબંધ લાગતું નથી, એને સંકલ્પ વિકલ્પ રૂપી પ્રતિબંધ લાગતો નથી, એને સ્વજન સંબંધી પ્રતિબંધ લાગતો નથી. તો પછી એકેય પ્રતિબંધ ક્યાંથી લાગે? બધા જ ગયા. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. ભલે ને ઉપાધિનો અજગર હોય કે ઉપાધિના ઇન્જેક્શન લીધા હોય, પણ અસર કરે નહીં, એને રોકી રાખે છે, અવરોધી રાખી શકે છે. શું કામ? તો કે દેહાભિમાન ગળી ગયું છે. દૃગ દૃશ્ય વિવેકમાં શંકરાચાર્ય જે મૂકેલો શ્લોક છે, કૃપાળુદેવે વચનામૃતજીમાં સ્થાન આપ્યું છે. અને આત્મતત્વ જાણી લીધું છે, પરમાત્મા તત્વને જાણી લીધું છે. પછી એનું મન ગમે ત્યાં જાય, 14 ભુવન 14 રાજલોક, ત્રિલોક ત્રિભુવન, ગમે ત્યાં જાય, એનું મન સમાધિ ભાવને જ છે. સમ્યક દૃષ્ટિને નિરંતર અંશે સદાય સહજ સમાધિ હોય જ, હોવી જ ઘટે, કૃપાળુદેવનું વચન છે. તો પછી આવા પુરુષને, પરમ કૃપાળુદેવને સમાધિ ભાવ હોય, એમાં નવાઈ શું? એમાં વધારાનું શું કીધું? હોય જ, સવાલ જ નથી. એવા અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે, પણ એને પૂર્ણ વિતરાગતાને લક્ષ્ય રાખ્યો છે. સંપૂર્ણ વિતરાગતા, સંપૂર્ણ ઉપશમ ભાવ, વિતરાગ ભાવ અને સંપૂર્ણ અપ્રતિબદ્ધતા. પણ લખવું પડ્યું હવે, આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. એ કૃપાળુદેવે પોતે જ કહી દીધું, પોતે જ આ આત્માને લખ્યું છે, એટલે પોતાના સંબંધી વાત છે કે આવી દશા હોય તો આવો અભ્યાસ હોય, આવું હોય તો થઈ શકે, પણ અમને તે દશા તો હજુ પ્રાપ્ત થઈ નથી. એક તો નમ્રતાય છે, અને જે કાંઈ છે તેનો એકરાર છે. આટલો નિર્દોષ, આટલો નિખાલસ પુરુષ ભાગ્યે જ ચડે, તેનો અભ્યાસ છે.
એટલે પ્રેક્ટિસ છે એટલે આવડી ગયું છે, પ્રેક્ટિસ ચાલુ છે. અભ્યાસનો સીધો સાદો અર્થ આપણે પ્રેક્ટિસ કહીએ, પણ અભ્યાસનું ગુજરાતી શું સમજવું હોય તો અભિવત્તાસ પણ શું, કે જે વસ્તુ જાણી છે, આવડી છે, કરી છે, ચાખી છે, માણી છે, જે કાંઈ અનુભવ છે તે એને પુનઃ ત્યાં લઈ જવું, તેનું નામ અભ્યાસ. ખાવા પીવાનો અભ્યાસ, કુવિચારનો અભ્યાસ, સુવિચારનો અભ્યાસ, કોઈ પણ પ્રવૃત્તિનો અભ્યાસ તો કે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કહેતા જ પહેલીવાર વ્યવહારમાં પ્રયોગમાં અજમાયશ કરે છે એમ નથી, આવડે જ છે અને પછી કરવાનું છે. એટલે પુનઃ રિપીટેડલી, વારંવાર, તદ્દન તરત જ પછી સમયે આપણાથી કહી શકાતું નથી. પ્રસંગે કાર્ય જ્યારે નિમિત્ત મળે છે ત્યારે, અથવા નિમિત્ત નથી હોતા તો પણ, જોકે નિમિત્ત વચ્ચે તો રહેલા જ છીએ, તો પ્રતિપાદ્ય વિષયને પુનઃ તે પ્રમાણે કેવો કરવો થી માંડીને જે કાંઈ ક્રિયા હોય તેનું નામ અભ્યાસ. એટલે કેવલ જ્ઞાન પામ્યા હોઈએ કે નથી પામ્યા, તો માનો કે અત્યારે આ વિક્રમ સંવત 1946 ઈસવીસન 1890, ત્યાર પછી કૃપાળદેવ 11 વર્ષ આયુષ્ય છે, તો એ પુરુષ બેઠા રહ્યા ન હોય. સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તો એવા પુરુષની દશા શું કે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થતા હોય તો 11 વર્ષના વાણા વહી જાય પછી તો કેવલ જ્ઞાનને મોક્ષ સ્વરૂપ હોય જ સવાલ નથી. તો અત્યારે એમ કહે છે કે એ દશા નથી, પણ તેનો અભ્યાસ છે, તો ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે? અમે તો અમારા અભ્યાસ કરી રહ્યા છીએ, તેમાં પછી પડખે પ્રતિકક્ષ બાજુમાં આવીને શું ઉપાધિ બેન આવીને ઊભી રહી ગઈ છે? અમે અમારું કરતા હોઈએ, સમાધિમાં હોય, ત્યાં આ પ્રવૃત્તિ એટલે આ વ્યવસાય, આ ઉપાધિ, આ વ્યવહાર, આ પરિવાર, એ શું કામ બાજુમાં ઊભી છે? શું કામ આવી છે? શું કામ ટકી છે? અમે કંઈ બોલાવતા નથી અને કહેતા નથી. તો આવી છે તો પૂર્વકર્મનો ઉદય છે, આવી છે તો વિચારવું ઉદયાધીન પણ વિતલોભજો. ઉદયાધીન છે આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. કેવી શૈલીથી લખ્યું છે કે આ બાજુમાં કોણે બોલાવ્યું, કે આ શું કામ અહીંયા બાજુમાં ઊભી રહી ગઈ છે? આપણે જેમ વ્યવહારમાં કહેતા હોય કે અજાણ્યા ક્યાંય અમારી પાસે આવીને ઊભા રહ્યા કે વાત સાંભળે, અથવા તો મને કંઈ હેરાન કરે છે કે આપે છે કે લે છે, દે છે, આપણે તો કંઈ જોતું નથી, કામ નથી. એ ધીમેકથી કહે છે કે આવો પુરુષ, આવી દશા, પ્રેક્ટિસ આની કરે છે, સમાધિ ભાવમાં નિરંતર રહેવું છે. આમ તો છે જ, પણ નિરંતર રહેવું છે. ત્યાં બાજુમાં ક્યાંથી પ્રવૃત્તિ બેન આવીને ઊભા રહ્યા છે? જેની નિરૂપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે. જ્યાં નિરૂપાયતા છે, લા ઇલાજી છે, ત્યાં કોને હાથ દે? આપણે કંઈ કરી શકતા નથી. કૃપાળદેવ કહે છે એક તણખલાના 2 કટકા કરવાની સત્તા શક્તિ ધરાવતા નથી, અને ઉપરથી સિદ્ધાર્થમાં પરમાત્માએ કંઈ કરી શકવાનો નથી ને કરવા આવે પણ નહીં. એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ એની પાસે ને આપણી પાસે, એ કાંઈ કરવાના નથી. એવી રીતે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી, તો એ દ્રવ્ય નથી આવતું સિદ્ધાર્થમાં કે શુદ્ધાત્મા દ્રવ્ય, બીજાય કોઈ દ્રવ્ય કામ આવી શકે એવું નથી. એટલે નિરૂપાયતા છે, ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં એવી વાત છે. તો પછી શું કરવાનું? તો કે સહનશીલતા સુખદાયક છે. સહનશીલતા એટલે સીધા સાદા અર્થમાં સહનશક્તિ હોય. સહનશીલતા એટલે સ્વભાવ. સહવું, ઉત્તમ ક્ષમા, એ જ મોક્ષનો ભવ્ય દરવાજો. સ્વભાવના ભાન વિના, સ્વભાવની સિદ્ધિ વિના કોઈ મોક્ષના બારણા ખોલે નહીં અને મોક્ષના બારણામાં દરવાજામાં જઈ શકીએ પણ નહીં. એ તો ઉત્તમ ક્ષમા રાખે એટલે તરત જ તે જ ભવે મોક્ષે જાય. થોડી ઘણી ક્ષમા રાખી હોય તો વાર લાગે. પાર્શ્વનાથ પ્રભુ અને કમઠનો જીવ, જો પહેલાં જ ભવે સંપૂર્ણ ક્ષમા પાર્શ્વનાથ ભગવાનના જીવે રાખી હોત તો કમઠ કાંઈ કરી શક્યો ન હોત. પણ ક્ષમાના અંશ ખૂટતા હોય, સંપૂર્ણ અને ઉત્તમ. આપણે તો બોલવું છે, ભગવાનનું કીધેલું શીખેલું છે તે આપણે કેવું છે ને ભગવાનને જ લાગુ પાડીએ છીએ. ભગવાન માફ કરે, પણ સમજવા માટે વાત થઈ છે કે જો તેમ થયું હોત તો 10 ભવ ન હોત, પણ એને 10 ભવ થયા, 10મા ભવે પાર આવ્યો. ત્યારે ઉત્તમ ક્ષમા, સંપૂર્ણ ક્ષમા, પરિપૂર્ણ શુદ્ધિ, પરિપૂર્ણ સિદ્ધિ, કેવલ જ્ઞાન અને મોક્ષ તેના જ નિમિત્તે થયું. એ પણ જોવાનું છે, કમઠ જીવના નિમિત્તે જ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તે વખતે 5 સમવાય બરોબર, પણ નિમિત્ત કોણ આવ્યું? કર્મ ગણો, પ્રારબ્ધ ગણો, કમઠનો જીવ ગયો અને એનો ઉપસર્ગ. તો નિરૂપાયતાની વાત કરતા હતા કે ઉપાય નથી, પણ ભગવાને આપણને તો ઉપાય આપી દીધો. મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, આપણે તો કાંઈ વિચાર કરવા જેવું નથી. અને મોક્ષના ઉપાયમાં બધું મૂક્યું. કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સંયમ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ
અને આ પ્રત્યક્ષ સત્પુરુષ મળી ગયા તો કે સહનશીલતા સુખદાયક છે. એટલે સહન કરી જવું, ખમી ખૂંદવું, પ્રભુશ્રીજીની ભાષામાં ગમે તે હોય, મોતીના મેં વરસતા હોય તો પણ અસત્સંગ કુસંગ કરવો નહીં, અને ભાલા વરસતા હોય, બાણ મારતા હોય કોઈ તો પણ સત્સંગ તો કરવો છે. અને એમ જ પ્રવર્તન છે, અમે એમ જ પ્રવર્તી રહ્યા છીએ, અમારી વૃત્તિ એમાં જ છે. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત, એ કૃપાળદેવની દશા છે. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય એ પણ છે. પ્રવર્તન છે એટલે ચોખ્ખું લખી દીધું, વૃત્તિ, વર્તન, પ્રવર્તન, આચરણ. પરંતુ જીવન પૂર્ણ થતાં પહેલાં નીચેની દશા યથાયોગ્યપણે આવવી જોઈએ. પ્રતિજ્ઞા લે છે કે બધું કરું છું, બધો પુરુષાર્થ છે, અભ્યાસ છે, પણ આ પરીક્ષામાં 100માંથી 100 માર્ક્સ લેવા પડે અથવા લેવાના છે. આ એક જ વખત ચાન્સ મળ્યો છે અને નહીંતર મારે ગુમાવવો નથી. જેટલા વિષય હોય એટલા, જેટલું જ્ઞાન હોય એટલું, જેટલું પૂછો એટલું, જે પ્રસંગ ઉપસર્ગ પરીક્ષા આવે, પણ આ વખતે 100માંથી 100, કાંઈ બાકી રાખવું નથી. હવે કઈ યથાયોગ્યપણે દશા આવવી જોઈએ તો 4 ભાગમાં મૂક્યું છે. પહેલું છે મન, વચન અને કાયાથી આત્માનો મુક્ત ભાવ. આત્માએ ભાવ કરવાનો છે અને એમાં મન, વચન, કાયાથી આત્માનો મુક્ત ભાવ. તન મન ધનથી કહીએ એવી રીતે કહી દીધું છે. લખવામાં કંઈ વાર લાગી, પણ એ પ્રમાણે પોતે કરી ગયા છે એટલે લખી શક્યા છે. મનથી આત્મભાવ એટલે શું? મુક્ત ભાવ શું? વચનથી મુક્ત ભાવ શું? કાયાથી મુક્ત ભાવ શું? ભાવ તો આત્માનો જ થાય છે. મનથી પણ કાંઈ બીજો વિચાર ન કરવો. મોક્ષ મુક્ત ભાવ એટલે અહીંયા આપણે આત્મભાવ કરીએ, મોક્ષ ભાવ રાખીએ તો કે મોક્ષ સિવાય બીજું કાંઈ મનમાં પણ નથી, સ્વપ્નમાં નથી, ઊંઘમાં નથી. જે કાંઈ છે તે મનથી પણ આત્માનો મોક્ષ ભાવ એટલે કે મુક્ત ભાવની જ વાત છે. વચનથી તો કે વચનમાં પણ માત્ર મોક્ષ, અભિલાષ પણ નથી કેવી, ભાવ જ કીધો છે. એ પદાર્થ સિવાય કાંઈ જોઈતું નથી. આત્મા છું અને આત્મા પદાર્થની સંપૂર્ણ સિદ્ધિ થાય એ સિવાય મારે કાંઈ જોઈતું નથી. તો મન આવ્યું, વચન આવ્યું અને કાયાથી, શરીરથી પણ આત્માનો જ મુક્ત ભાવ વિચાર્યો છે કે અડોલ આસન જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. કાયાથી પણ બધેથી મુકાઈ જવું છે. એટલે હવે દેહ જોતું નથી. જ્યાં સુધી કાયા હોય ત્યાં સુધી માયા સંભવે એમ એક ઉક્તિ છે જે ડુંગરસિંહભાઈ ગોસળિયાએ કૃપાળદેવને પૂછાવેલું અને એના જવાબ રૂપે પછી આપણને તો જણાવી જ દીધું છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. તો અહીંયા મન, વચન, કાયાથી આત્માનો મુક્ત ભાવ એટલે મોક્ષ ભાવ, અને જ્યાં મુક્ત ભાવ છે ત્યાં જ મોક્ષ છે. મોક્ષની વ્યાખ્યામાં જ આવે કે મુક્ત ભાવ ત્યાં મોક્ષ. મૂકી દેવું, છોડી દેવું, છૂટકો થઈ જવો. છૂટકો તો જ થાય કંઈક હાથમાં ગ્રહણ કરેલું હોય, સાચું કે ખોટું મૂકી દે તો. માન્યતા મૂકી દે, અવળાનું સવડું કરી નાખે એટલે મોક્ષ જ છે. મોહનો ક્ષય, મોહ બોલતાય હતો, ઇટ્સ ઓલવેઝ સાઉન્ડ્સ લાઈક દેટ. જે બોલીએ એટલે હ હોય જ છે, તે બોલીએ એટલે હ પાછળ હોય જ છે, મોહ બોલીએ એટલે હ હોય જ છે. એટલે મોહ અને પછી ક્ષ એટલે ક્ષય કરી દેવાનો. મોક્ષમાં જ એની વ્યાખ્યા આવી ગઈ કે મોહનો ક્ષય. શબ્દના અર્થમાં જ બધું સમજાય જાય, કરવામાં વાર લાગે. તો કે મન, વચન, કાયાથી આત્માનો મુક્ત ભાવ. આ મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. આત્માની શુદ્ધિ એ જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ અથવા તો શુદ્ધિ. બીજો બોલ છે મનનું ઉદાસીનપણે પ્રવર્તન. તો મનનું ઉદાસીનપણે પ્રવર્તન શું? તો કે મન એટલે શું? આત્માનો ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે જ તે મન કહેવાય છે. એ પણ બ્રહ્મચારી છે આપણને બરોબર ગોખાવી દીધું છે. બધા જ પુરુષોએ વાત લખી હોય પણ સીધી સાદી સચોટ ભાષામાં એમણે સમાધિ શતકના ગ્રંથમાં બરોબર મૂકી દીધું છે અને તે સમજાઈ જાય છે બરોબર કે મનનું ઉદાસીનપણે પ્રવર્તન એટલે આત્માનો ઉપયોગ મનરૂપે ન પ્રવર્ત્યો, ઉદાસીન રહ્યો, ઉત્કટ ભાવથી ઊંચે રહ્યો. એટલે જગતવાસી જીવો સાથે દેહભાવ, સંસારભાવ, લૌકિક ભાઈ, પરભાવ, વિભાવ એવા એકેય ભાઈઓ સાથે ન રહેતા ક્યાં રહ્યો? તો કે પોતે જે સ્વરૂપે છે તેની સાથે રહ્યો. એટલે આત્મા, એટલે આત્માનો ઉપયોગ આત્મા મારીએ. એટલે મન જેવો કોઈ રોલ જ નહીં. કેવલ જ્ઞાની પ્રભુનું જ લક્ષ્ય છે, કેવલ જ્ઞાન જ જોઈએ છે. એ કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દે છતાં નિર્વાણ ક્યારે થાય? તો કે કેવલ જ્ઞાનીને મન નથી. સંઘની મનુષ્ય છે તો મન છે, સંઘની પંચેન્દ્રિય છે એટલે મન છે. તેમ છતાં મનનો રોલ નથી, મનનું ફંક્શન નથી, કાંઈ પરફોર્મન્સ નથી. એટલે ત્યાં અસંગની પણ કહેવાનું. તો કેવલ જ્ઞાની ભગવાનને અસંગની વિશેષણ તો આપવું પડે, જે કર્મગ્રંથને શાસ્ત્રોમાં આવતું હોય તે. પણ ઠીક નથી લાગતું એટલે શાસ્ત્રકારોએ લખ્યું નો સંગની, નો અસંગની. નો એટલે નથીના અર્થમાં નથી, નો એટલે અલ્પ, ઈશત.
એટલે અલ્પસંગની અમુક આપણે કહે ને કથન છે તેમ અલ્પસંગની ને અલ્પ અસંગની, પણ સંગની પણ કહેવાય, અસંગની પણ કહેવાય. કેમ કે જે શાસ્ત્ર છે એક જ સરખી ફૂટપટ્ટી, એક જ સરખા જીવોને, બધા જીવોને એક સરખી રીતે જ લાગવું પડે, એમાં પછી ફેર ના આવે. કર્મ ન રાખે શરમ તો સિદ્ધાંત રાખે. કર્મનો પણ એક સિદ્ધાંત છે, કોઈની શરમ રાખતો નથી. એટલે મનનું ઉદાસીનપણે પ્રવર્તન એટલે મનનો રોલ જ નથી, મન જોઈતું જ નથી. ભલે દેહ છે ત્યાં સુધી બધું છે, પણ એનો ઉપયોગ આત્મામાં જ રાખવો છે. એવી અડોલ દશા આવે ત્યાં સુધીની વાત, અચળ દશાની વાત મૂકી દીધી છે. આ ચારે બોલ એટલે કેવલ જ્ઞાનની જ વાત સમજાય છે. ત્રીજો બોલ છે વચનનું સ્યાદવાદપણું, નિરાગ્રહપણું. તો સપ્તભંગી સ્યાદવાદ ક્યારે થાય? તો કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એટલે વચન તો બોલીએ છીએ, યથાર્થ વક્તા તો વિતરાગ પુરુષ જ છે, બાકી કોઈ નથી. શું કામ? તો કે આત્માને, આત્મ સ્વરૂપને જેમ છે તેમ સાંગોપાંગ જોયું છે, સાદ્યંત જોયું છે, લક્ષણથી, ગુણથી, વેદનથી પરિપૂર્ણ જાણ્યું, અનુભવ્યું. એટલું જ નહીં પણ જોયું, દેખ્યું. આત્મ પ્રદેશને એક એક પ્રદેશ, પૂતગલ, પરિમાણ, પ્રદેશ, સમય જે કયો તેની પરિણતિ દેખાય, એક સમયમાં દેખાય, ઝળહળે ત્યારે તે કેવલ જ્ઞાન. એટલે એવું થાય છે તેવું અમારે મનનું ઉદાસીનપણે પ્રવર્તન આ જીવન પૂરું થાય ત્યાં સુધીમાં આટલું કરી લેવાનું છે. વચનનું સ્યાદવાદપણું, જે કાંઈ વસ્તુ છે જીનેશ્વરની વાણી છે તો એવી જ વાણીમાં પ્રવર્તન હોવું જ ઘટે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંતને નિક્ષેપે વ્યાખ્યાની છે. તો અમારું વચન પણ તેવું જોજો. સ્યાદવાદ, સંપૂર્ણપણે સ્યાદવાદ ક્યારે થાય? કેવલ જ્ઞાનીને હોઈ શકે છે, અરિયંતને હોય, વિતરાગને હોય, યથાર્થ વક્તાને હોય, એને બધી જ ખબર છે. એટલે જે ખબર છે એ પ્રમાણે એ જ્ઞાન હોવાથી કોઈ પણ વસ્તુનો જવાબ કોઈ નહીં દુભાય નહીં, કોઈનું અંતઃકરણ દુભાય નહીં, એમ જેમ છે તેમ જ આવે. અને તે સ્યાદવાદ છે. તો કેવો આગ્રહ નથી, સતનો પણ આગ્રહ નથી, સત પણ જેમ છે તેમ છે, આ સત છે ને આ સત છે, આમ કરવા યોગ્ય છે અથવા કરો એમ પણ જેમ આવતું નથી એવી વાણી છે. તો આગ્રહ નથી. એક આગ્રહ શેનો? તો કે સમ્યક દશા ગ્રહણ કરી લ્યો, સદશાગ્રહવી, પરમાત્મા સ્વરૂપ છો અને પરમાત્મા દશાને પ્રાપ્ત કરો, એ સિવાય વાત નથી. ચોથું મૂક્યું છે કાયાની વૃક્ષ દશા, કૌંસમાં આહાર વિહારની નિયમિતતા. આહાર વિહારની નિયમિતતામાં પોતે જ અર્થ મૂક્યો છે અગાઉના કોઈ પત્રમાં કે આત્માને નિર્બાધક અને જેવી જોઈએ તેવી યથાયોગ્ય પ્રવૃત્તિ કરનારો. તે આહારની પણ નિયમિતતા છે, વિહારની પણ નિયમિતતા છે. આહાર તેવું અન્ન અને પાણી તે વેવાણી, એમાં આપણે જાણીએ છીએ. તો એમાં નિયમિતતા, આજે જ નિયમિતતા પુષ્પ ગાયું. તો નિયમિત વૃત્તિ કોણે? આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે, નિયમ સાર સ્વરૂપ સદગુરુના ચરણ ધરું ઉર્માએ રે. તે નિયમ શું? તો કે એક ભેદે નિયમ, એ જ આ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળાના 10 મહાવાક્યમાં પહેલું જ વાક્ય છે ઘણું કરીને, એને નિયમ આવ્યું. એ રત્નત્રય જ નિયમ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એમાં જ સતત સ્થિર રહેવું એ જ નિયમ કીધો છે અને એમાં જ પ્રવર્તન કીધેલું છે. તો કે કાયાની વૃક્ષ દશા. વૃક્ષ શું? તો કે જીવતો જીવ, વનસ્પતિ સૃષ્ટિ જીવ છે, સાવરકાઈનો જીવ પણ જીવ જ છે અને તેમ છતાં ક્યાંય બિચારો ગતિગમન કરી શકતું નથી. એમ જ તો કે વૃક્ષને કાંઈ થતું નથી, એનું આયુષ્ય પૂરું થાય ત્યારે જ એ પડે છે, અગર એનો નાશ થાય છે. કોઈ ગમે તેટલું છેદે, ભેદે, કાપે તો પણ વૃક્ષ તરીકે એનું અસ્તિત્વ તો છે અને છે જ. જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આયુષ્ય કોઈ કોઈનું પૂરું કરી શકતું નથી. ગમે એટલું ઉપરથી છેદ ઉડાડે, ગમે તેટલું કાપી છેદી ભેદી નાખે, તો પણ એનું આયુષ્ય પૂરું થવાનું હોય તો જ બની શકે છે. તો જે કાયાની વૃક્ષ દશા, વૃક્ષ જેવો વૃક્ષનો આત્મા, જીવતો જાગતો જીવ, તો એવી દશા પણ જળ જેવો છે, ક્યાંય જઈ શકતો નથી, ગતિ કરી શકતો નથી, છે તો ચેતન વૃક્ષ. તો આ શરીર પણ એવી વૃક્ષ દશા હોય કે મન વચન કાયના યોગ એટલા સજ્જડ સ્થિર થઈ જાય, જળ જેવા સજ્જડ અને સ્થિરતાને અનુભવે કે કોઈને એમ થાય, કોઈ હરણ કે મૃગલાને એમ થાય કે આ કોણ ઊભું છે, અથવા તો આ કંઈક વસ્તુ છે, ઓબ્જેક્ટ છે, એની સાથે મારું શરીર ખુજલી આવે છે તો ઘસી આવું, ચડ આવે છે તો ઘસી આવું. એવો જે કૃપાદેવે ભાવ કર્યો છે તે અહીં સમજાય છે કે કાયા પણ એવી વૃક્ષ દશા જેવી કે ગમે તે થાય, એના પર ચકલા ચકલી આવે, પશુ આવે, પંખી આવે, નીચે કોઈ છાયામાં આવે, કોઈ છેદન ભેદન કરવા આવે, શિકારી આવે, ગમે તે કરો પણ અહીંયા પોતે તો વૃક્ષ દશા. કાયા એ જળ જ છે, તો જળ જેવી માની લેવા જેવું છે, જળ ભાવ જ. એ બોધવચનમાં પણ એક શબ્દ સુંદર 11, 12, 14 વર્ષની ઉંમરે લખેલો છે કે લાકડું જ છે ને,
વૃક્ષ આમ જુઓ તો લાકડું છે, આમ જુઓ તો ચેતન છે. તેવી રીતે કાયા આમ જુઓ તો આત્મા સાથે છે, એટલે આમ તરત જ વાગે દુખે બળે દેહાધ્યાસ વર્તાય છે, પણ ખરેખર તો જડ જ છે. તો જડ જડ જ છે અને હું ચેતન ચેતન જ છું, એવી વૃક્ષ દશા આવે તો કામ થાય. કાયાને કમાન જેવી રાખવી એટલે કસરત વગેરે કરીને તે જુદી વાત થઈ. તે ગમે એમ તોય દેહાધ્યાસ કે દેહભાવ છે. અહીંયા બહુ જુદી વાત છે. વૃક્ષ દશા કહી દીધી છે કે આત્મભાવે જ પ્રવર્તન. જો એ લાકડું જ છે, જડ જ છે અને ઊભું છે, અથવા તો બેઠો કાય સર્ગ હોય કે ઊભો કાય સર્ગ હોય, અથવા જે ક્રિયા પ્રવૃત્તિ કરતા હોય તે એથી બિલકુલ જુદા, ન્યારા, નોખા, અનોખા. અને આ ક્યારે થાય તો કે અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, અને પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો તે વખતે થાય. તે ક્યારે થાય? જીવન મુક્ત પુરુષો પણ કેવલ જ્ઞાન વખતે. તો કે કાયા તે કાયા, જડ તે જડ, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. એમાં પણ 14મે ગુણસ્થાનકે મન વચન કાયાના યોગ રૂંધે ત્યારે થાય. અહીંયા પણ કાયાની જ વાત મૂકી છે. પહેલાં મન વચન કાયાથી આત્માનો મુક્ત ભાવ, પછી મનનું ઉદાસીનપણે પ્રવર્તન, પછી વચનનું સ્યાદવાદપણું, અને પછી કાયાની વૃક્ષ દશા. કેટલી સુંદર રીતે જળ ચેતનનો વિવેક મૂક્યો. સંપૂર્ણ વિવેક, આખરી વિવેક, છેવટનો નિર્ણય જે તત્વજ્ઞાનમાં છે, જે કેવલ જ્ઞાનમાં છે, તે મૂકી દીધો છે. એટલે આ કૃપાદેવની પ્રતિજ્ઞા છે કે તેવી દશા અત્યારે નથી, અપ્રતિબદ્ધતા આવી એવી તેવી નથી. એનો અભ્યાસ છે, પૂરેપૂરો અભ્યાસ કરતા જાય છે, અને આ જીવન પૂરું થાય ત્યાં સુધીમાં યથાયોગ્યપણે આટલી દશા આવવી જોઈએ. અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર વાટે તેનો માર્ગ કયો છે, સાધનો બતાવ્યા છે, યોગાદિકથી થયેલો અનુભવ કયો છે, પોતાનો અનુભવ કયો છે, તથાપિ તેનાથી યથાયોગ્ય ઉપસંભાવ આવવો દુર્લભ છે. આજ સુધીમાં અને કૃપાદેવે લખ્યું ત્યાં સુધીમાં કોઈ નથી થયા સંતો થયા છે, વિદ્વાનો થયા છે, જ્ઞાની પુરુષો થયા છે. અરે તીર્થંકર દેવો અનંત થયા તો પછી જ્ઞાની તો અનંત હોય જ. એમણે માર્ગ પણ કયો છે, આપણા સુધી આવે એવી રીતે પણ મૂક્યા છે, શાસ્ત્રોમાં મૂક્યો છે. સંતો છે, સાધન બતાવ્યા છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. એમાંથી વાંચી લઈએ છીએ તો કંઈ સાધન કામ કરતા લાગતા નથી. મશીન તો ઘણાય જોયા હોય, પણ મશીન કંઈ ઓપરેટ થવા ન માંડે. ઓટોમેશન ગમે તેવું આવ્યું હોય, પણ તોય એનો શોધનારો, બનાવનારો એ તો ચેતન. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. એટલે ગમે તેવા સાધનો બનાવ્યા હોય, બતાવ્યા હોય, પણ યોગાદિકથી થયેલો પોતાનો અનુભવ પણ કયો છે કે અમે આમ અનુભવ્યું છે. યોગ સાધના પણ મૂકી છે, યોગના અંતરાય પણ મૂકેલા છે, બધું બતાવ્યું છે કે હવે આત્માએ પરમાત્મા સાથે જોડાવાનું છે, યોગ કરવાનું છે. તો પાટો બાજી જાય, જોગ સંજોગ મળી જાય, એવો યોગના સાધન પણ બધા મૂક્યા, પોતાનો અનુભવ પણ મૂક્યો. તો પણ તેનાથી યથાયોગ્ય ઉપસંભાવ આવો દુર્લભ છે. થોડોક આવે પણ યથાયોગ્ય આવે નહીં. તે માર્ગ છે, પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ, તે નથી. વળી ઉપાદાન નિમિત્ત આવ્યું કે ગમે તેટલા સાધન તો આવ્યા, એટલે નિમિત્ત છે આ બધા સાધન, પણ પછી ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. હવે ઉપાદાન બધા કહેતા હોય છે. શું ઉપાદાન? ઉપાધિ સમજાય. ઉપાદાન શું? તો કે ઉપવત્તા આ વત્તા દા કહીએ છીએ તે ઉપાદાન. નિમિત્ત કારણ હોય અને ઉપાદાન કારણ હોય. એક પ્રકારનું કારણ. કાંઈ પણ કાર્ય થાય, વસ્તુ બને તો કાં નિમિત્ત હોય ને કાં ઉપાદાન હોય, બંને જ હોય ત્યારે કહીએ છીએ કે બંને કારણ હોય. બંનેથી થાય છે એમ નથી કેવું, પણ આ બાજુ કારણ છે, આ બાજુ કાર્ય છે, તો કારણના પક્ષમાં નિમિત્ત અને ઉપાદાન બંને આવ્યા. તો એક પ્રકારનું કારણ. પછી ઉપાદાન એટલે સ્વીકાર અને અંગીકાર. ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. સ્વીકાર જ ક્યાં છે? વસ્તુનો, તત્વનો સ્વીકાર ક્યાં છે? ભગવાન કે તું આત્મા, પણ સ્વીકારી શકતા નથી હું આત્મા છું. ખુમારીથી બોલી શકીએ, લખી શકીએ છીએ, બધા આત્મા છે તેમ લખીએ, અનુભવપૂર્વક કહી શકીએ હું આત્મા છું. એટલે એવો સ્વીકાર કરવો, ત્યાં ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાન એટલે વસ્તુની નિજ શક્તિ. આત્માની શક્તિ એમ નથી કેવું, વસ્તુની નિજ શક્તિ. આત્મા પણ એક વસ્તુ છે, દ્રવ્ય છે. એટલે આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ હોય એની નિજ શક્તિ, પોતાની જે શક્તિ છે તેને ઉપાદાન કહેવાય. સીધી સાદી રીતે કહું તો ઘડો, માટીનો ઘડો. તો માટીના ઘડામાં ઉપાદાન શું થયું? તો કે માટીમાંથી માટીનો ઘડો થાય છે. એટલે માટીના ઘડાનું ઉપાદાન કારણ માટી કહેવાય. નિમિત્ત કોણ કહેવાય? તો કે પ્રજાપતિ શ્રી, કુંભાર, ચક્ર, ચાકડો, એ બધું જ નિમિત્ત થયું. પણ પોતે ઉપાદાન થયું કે માટી છે તો થાય છે ને.
હું છું તો થાય છે ને, આ શક્તિ છે તો થાય છે ને. માટીમાં ઘડો થવાની શક્તિ ન હોય તો થઈ શકે? લોટમાં લોટ તરીકે કણિયા બંધાવવાની શક્તિ હોય તો થાય છે. એ ઉપાદાન છે, પછી નિમિત્ત જોઈએ એમ કહીએ. પણ અહીંયા તો માટીની વાત ચાલે છે કે માટીમાં જે શક્તિ છે, આપણે એમ કહીએ કે કુંભાર ન હોય તો થાય, ચાક ન હોય તો થાય, પણ માટીમાં એ શક્તિ છે એ મુખ્ય વાત છે. એટલે વસ્તુની નિજ શક્તિ, તો આત્માની નિજ શક્તિ એટલે ઉપાદાન. મારા માટે મારું ને આપના માટે આપનું, એવી રીતે. બીજી રીતે કહું કે જે પદાર્થ સ્વયં કારણ રૂપે પરિણમે છે તે, અથવા તો જેમાં લય થાય છે તે. ઉપાદાનની વાત કરી રહ્યા છીએ. જે પદાર્થ સ્વયં કારણ રૂપે પરિણમે છે અથવા જેમાં લય થાય છે તે. માટી છે તે જ સ્વયં કારણ રૂપે પરિણમે છે અને તે જ કાર્ય રૂપે પરિણમે છે. એમાં લય થાય છે, ગળો થાય છે, તો માટી જતી રહેતી નથી, એમાં લય થાય છે. અને જેમાંથી વસ્તુ બનાવાઈ હોય તે દ્રવ્ય, તે પણ ઉપાદાન. એટલે એ પણ માટીની જ વાત આવી. માટીને માટીમાંથી બનતો ઘડો આપણે સમજી ગયા, ઉપાદાન. અને ઉપાદાનની બળવાન સ્થિતિ, અહીંયા આપણે એટલું જ પ્રયોજનભૂત છે. તો નિમિત્ત અને ઉપાદાનની વાતમાં નિમિત્ત શબ્દ ભલે લખ્યો નથી, તો ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. એટલે ઉપાદાનની બળવાન સ્થિતિ એટલે શું થયું કે યોગ્યતા જોઈએ. પહેલી આપણી ઉપાદાનની યોગ્યતા, તો પછી ઉપાદાનની બળવાન સ્થિતિ થવા, યોગ્યતા લાવવા નિરંતર સત્સંગ જોઈએ. તે નથી, કૃપાળુદેવ લખે છે. અને તેથી ઉપાદાનનું ગમે તેટલું બળવાનપણું હોય પણ થઈ શકતું નથી, સિદ્ધિ થઈ શકતી નથી. ઉપાદાન એકલું કરે શું? ગમે તેવું બળવાન થાય. બે હાથે તાલી પડે કે એક હાથે પડે, એક હાથે બીજા ઘણા અવાજ આવે, પણ બે હાથે તાલી પડવાનો અવાજ હોય એ તો ન જ આવે. અનુભવની તાલી વગાડવી હોય તો ઉપાદાન અને નિમિત્ત બંને જોઈએ. બંનેનું મહાત્મ્ય સ્વીકારવાનું છે. અહીંયા નિરંતર સત્સંગ કીધો છે, થોડોક સત્સંગ નહીં. તો કે એક સમય માત્રનો પણ અવકાશ ન હોય, અંતર ન હોય, એવો સત્સંગ, આત્માને એવો સત્સંગ જે જોઈએ તે નથી. શિશુ વયમાંથી જ એ વૃત્તિ ઉગવાથી કોઈ પ્રકારનો પરભાષા અભ્યાસ ન થઈ શક્યો. બાલ્ય અવસ્થામાંથી જ કૃપાળુદેવ પોતાની વાત મૂકે છે કે કોઈ રીતનો પરભાષા અભ્યાસ, એટલે કે બીજી ભાષા, વિદેશી ભાષા, પરપ્રાંતીય ભાષા, એટલે કે ગુજરાતી ભાષા સિવાયની કોઈ પણ ભાષા, એનો અભ્યાસ ન થઈ શક્યો. કેમ કે બાલ્ય અવસ્થાથી જ આ અપ્રતિબદ્ધ થવાની વાત સૂચી ગઈ, વૃત્તિ સૂચી ગઈ. તો હવે ભાષા ક્યાં ભણવાની રહે? અમુક સંપ્રદાયથી શાસ્ત્ર અભ્યાસ ન થઈ શક્યો. હવે વૈષ્ણવ સંસ્કાર હોય કે સ્થાનકવાસી સંસ્કાર હોય કે કોઈ આમનાય મુજબની બધી વિચારણા હોય, તો શાસ્ત્રનો અભ્યાસ પણ ન થઈ શક્યો કે ચાલો પહેલેથી જ શાસ્ત્ર ભણવા જઈએ. તો દિગંબર શાસ્ત્ર હોય કે શ્વેતાંબર શાસ્ત્ર હોય, કોઈ એવી પાઠશાળા, જૈન શાળા કે એવો કાંઈ અભ્યાસ ન થઈ શક્યો. સંસારના બંધનથી ઇહાપો અભ્યાસ પણ ન થઈ શક્યો. સંસારના બંધન કર્યા એટલે કે પ્રભુતામાં પગલાં માંડ્યા, 4 ફેરા ફર્યા. જો કે એવા ફર્યા કે ઊંધા ફર્યા, એટલે ભવના ફેરા ટળી ગયા. ઇહાપો અભ્યાસ ન થઈ શક્યો. એટલે અત્યંત સૂક્ષ્મ, અત્યંત જોરશોરથી જે ચિંતન મનનની વિચાર કરવું જોઈએ, ચિંતન મનનમાં જ વિચારણા આવી ગઈ, તે ન થઈ શક્યું. સમય લૂંટાઈ ગયો. સીધી સાદી ભાષામાં ઉહાપો કહીએ છીએ. ઇહાપો અને ઉહાપો, ઇહા વત્તા અપોહ અથવા ઉહા વત્તા અપોહ શબ્દ છે. એનું ગુજરાતી એક તર્ક વિતર્ક થાય, અને બીજી રીતે જુઓ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને જોરશોરથી વેગીલું, પ્રબળ સંવેગ અને નિર્વેદ ભાવના, એ બંને લક્ષણનો સંભો મેળો થાય અને જે તત્વની પ્રતિપત્તિ થઈ જાય કે પ્રાપ્તિ થઈ જાય, તે ઇહાપો અભ્યાસ પણ ન થઈ શક્યો. અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણા નથી, એને માટે કંઈ ખોટું નથી લાગતું, ખરાબ નથી લાગતું, દુઃખ નથી લાગતું, બીજો કોઈ વિકલ્પ નથી. એથી આત્મા અધિક વિકલ્પી થાત. આ તો કદાચ એવું શીખ્યો ભણ્યો હોત, એવું બધું કર્યું હોત, તો હું વધારે વિકલ્પ કરતો હોત. પછી પોતે ને પોતે કૌંસમાં લખે છે કે સર્વને માટે વિકલ્પીપણું નહીં, પણ હું એક પોતાની અપેક્ષાએ કહું છું. હું મારી કોઈ વિકલ્પની વ્યાખ્યા જુદી છે અને હું કદાચ વિકલ્પી થયો હોત, એમ માનવાની રીતે કહું છું. બધા જીવે ન કરવું શાસ્ત્ર અભ્યાસ કે ન ભાષા ભણવી એમ કહેતો નથી. અને વિકલ્પાધિક ક્લેશનો તો નાશ જ કરવો ઈચ્છ્યો હતો, એટલે જે થયું તે કલ્યાણકારક જ. પણ હવે વિકલ્પાધિક ક્લેશ એટલે વિકલ્પને પણ એમણે ક્લેશ માન્યો છે. વૃત્તિનો એક પ્રકાર પણ વિકલ્પ, ક્લેશનો એક પ્રકાર પણ વિકલ્પ. એટલે વિકલ્પ એટલે જ મુવા, આ કરવું કે તે કરવું, સેજ ઓર અથવા આવ્યું એ પણ વિકલ્પ છે. બીજી રીતે પણ કલ્પના વગેરે કરીએ છીએ તે પણ વિકલ્પ છે. સંકલ્પ અને વિકલ્પ કહીએ છીએ તે પણ આખરે તો વિકલ્પ છે. સંકલ્પ પણ વિકલ્પમાં જ સમાવેશ પામે છે.
રાગ દ્વેષમાં જેમ આપણે કહીએ છીએ કે એકલું વિતરાગ, તો દ્વેષ રાગમાં સમાઈ ગયું, તેવી રીતે સંકલ્પ પણ વિકલ્પમાં સમાઈ ગયું. તો એ તો આપણે વિચાર્યું છે કે હું ને મારું કે મારા બધું ગણીએ છીએ, દેહ દેહાદિક પદાર્થ સગા વાલા વસ્તુ ચીજ વસ્તુ બધું, તો ત્યાં એ સંકલ્પ અને વિકલ્પ બંને છે. તો હું અત્યારે આ સંસાર છે એ જ ક્લેશ છે અને એ જ મને વિકલ્પ છે કે કેમ આ છે. પ્રશ્ન જેમનો એ છે ઉઆપોના હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ બધું મને કેમ છે, હું જોઈએ તેવો શાંત કેમ નથી, સંપૂર્ણ શાંત વિતરાગ કેવલ જ્ઞાની જેવો કેમ નથી, સિદ્ધ જેવો શાંત કેમ નથી, શું કામ કાયા છે, શું કામ કસાય છે, શું કામ કર્મ છે. સીધી વાત, જો છે તો દેહ ભાવ આવે છે, નથી જોઈતું. એટલે સંસારને જ વિકલ્પ કીધો, ક્લેશ કીધો. એટલે તેનો નાશ જ કરવો ઈચ્છ્યો હતો. એટલે જે થયું તે કલ્યાણકારક જ. જો બીજું બધું ભણ્યો હોત તો વધારે વિકલ્પોત, બીજું બધામાં પડ્યો હોત શાસ્ત્રોમાં તો પણ વધારે વિકલ્પોત. કરવાનું તો આ જ છે ને, મારે સંસાર મટાડવો છે, પરિભ્રમણ મટાડવું છે. એટલે જે થયું તે યોગ્ય, જે થયું તે કલ્યાણકારક જ, કશાય જ ઘટ્યા છે. હવે શ્રી રામને જેવો મહાનુભાવ વશિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું, તે કોણ કરાવે? અર્થાત શાસ્ત્રનો ભાષા અભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે, ધર્મના વ્યવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય થયો છે. તથાપિ આ આત્માનું આનંદ આવરણ એથી ટળે એમ નથી. માત્ર સત્સંગ સિવાય, માત્ર યોગ સમાધિ સિવાય ત્યાં કેમ કરવું, આટલું પણ દર્શાવવાને કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદય આપ મળ્યા કે જેને એ જ રોમે રોમે રુચિકર છે. અહીંયા પત્ર પૂરો થાય છે, આપણી વાત શરૂ થાય છે, આખા પત્રની વાત કે હવે શ્રી રામને વશિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું. પોતે જાણે છે, પછી દોષિત રહે, દોષ રાખે. હાથમાં કાંકરો દેખાય છે, કચરો દેખાય છે, પછી હાથમાં રાખી મૂકીએ તો શું આત્મા ઉપર રાખીએ, દેહ ઉપર રાખીએ? કાઢી જ નાખીએ ને કે આ તો કચરો છે, ફેંકી દો, કચરા પેટીમાં જાય. તો પોતે પોતાનો દોષ જાણ્યો, અનુભવ્યો ને મૂક્યો. કે શ્રી રામચંદ્રજીને આવો જ કંઈક દોષ હતો. રામચંદ્રજી તો નિર્દોષ નર શ્રી રામ, પણ જ્યારે હતો ત્યારની વાત છે. તે ભણી ગણીને આવ્યા, 16 વર્ષની ઉંમર માંડ હશે, તીર્થયાત્રા કરીને આવ્યા, ભરપૂર વૈરાગ્ય વગેરે આપણે જાણીએ છીએ. યોગ વાસિષ્ઠની વાતમાં 2 દિવસ પહેલાં જ વાત થઈ છે. એવા ભરપૂર વૈરાગી રામ તો કંઈ રાજચંદ્રજી ઓછા છે? જેવા રામચંદ્રજી એવા જ રાજચંદ્રજી. એ પણ બીજા શ્રીરામ અથવા શ્રી મહાવીર થયા છે. એટલો જ વૈરાગ્ય પોતાને છે. એટલે પોતે ચકાસે છે, નાણે છે, કે તાવી જુએ છે કે મને પણ રામચંદ્રજી જેવો જ કંઈક દોષ છે કે શું? આ ક્લેશ લાગે છે તો રામચંદ્રજીને શું દોષ હતો કે ક્લેશ હતો કે મારે કાંઈ કરવું નથી, હું કાંઈ કરવાનું નથી. ભણી ગણીને એટલો વૈરાગ્ય કે વિતરાગતાનો અભ્યાસ થઈ ચૂકે એવું બધું હતું. તેમ છતાં વશિષ્ઠ ભગવાન આવીને કહે છે, વશિષ્ઠ કોણ? વશિષ્ઠ ભગવાન લખ્યા કૃપાળદેવે અહીંયા. યોગ વાસિષ્ઠ લખનારા, પણ વશિષ્ઠ કોણ હતા? તો કે વરિષ્ઠ અદાલત કહીએ છીએ, વરિષ્ઠ કહીએ છીએ, ધ બેસ્ટ વન, સૌથી ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ. એ વરિષ્ઠ જે થાય છે તે જ વશિષ્ઠનો અર્થ થાય છે. બીજો અર્થ થાય છે એટલે કે સર્વોત્તમ, શ્રેષ્ઠ. બીજો અર્થ આપણે શું કહીએ છીએ? તો કે તે જેમાં વસેલા છે તે. તો ગૃહાશ્રમી હતા એ જમાનાના ઋષિમુનિ. એટલે તો ગૃહાશ્રમમાં હોવા છતાં, એમાં વસેલા હોવા છતાં, વસ ઇષ્ટ, બધી જ ઇષ્ટ વસ્તુ, ઐશ્વર્યની પ્રાપ્તિ હતી, સમૃદ્ધિ, સંપત્તિ, પરિગ્રહમાં પૂરા હતા, એ બધું જ હતું. અને 100 પુત્રો પણ હતા. તે બધું ઐશ્વર્ય હોવા છતાં, હોવાથી એ વશિષ્ઠ કહેવાયા. એટલે કૃપાળદેવ પણ ગૃહાશ્રમી છે અને સંપત્તિ, સમૃદ્ધિ, પરિવાર વગેરે છે, તો એ પણ વશિષ્ઠની જગ્યાએ મૂકી શકાય. એક બાજુથી રામચંદ્રજીના રોલમાં મૂકી શકાય, એક બાજુથી વશિષ્ઠજીના મૂકી શકાય. ડબલ રોલમાં છે, મૂક્યું છે એવું આપણને એવું સમજાય છે. તો કે એ દોષનું વિસ્મરણ કરાવ્યું છે. એવા વશિષ્ઠ મુનિએ, રામચંદ્રજીએ માતા પિતાને થાય છે કે આટલો વૈરાગ્ય કંઈ કરવાની ના પડે, જમવાની, ખાવા પીવાની, રાજપાટ ચલાવવાની, આટલો વૈરાગ્ય કરશે શું? એટલે પછી સમજાવે છે, સમજતા નથી. તો વશિષ્ઠ ભગવાનને બોલાવે છે કે ગુરુ પાસેથી શિષ્ય સમજે. તો વશિષ્ઠજી કહે છે, શું કહેતા હશે? બોધ આપે છે કે હે રામચંદ્રજી, જે ઉદયમાં હોય તે કરવાનું જ છે. એ તમારું નથી, એટલું કાઢી નાખો, મનમાંથી એટલું કાઢી નાખો. એટલે કે મનમાં એટલું રાખો કે જે કંઈ છે તે તમારું નથી. રાજપાટ તમારા નથી, માતા પિતા તમારા નથી, તમે નથી, એક તમારો આત્મા જ છે. આત્મરામ થઈને રહ્યો, તટસ્થતાથી, સાક્ષી ભાવે, દ્રષ્ટા ભાવે જેટલું થાય તેટલું કરવાનું છે. અને અનાસક્ત ભાવથી જ બધું થઈ શકશે. વિતરાગ ભાવે, પરમ ઉદાસીન ભાવે બધું કરવાનું છે. અને પછી મોક્ષની વાત મૂકે છે કે ચિત્તની શુદ્ધિ કરશો તો આ બધું સમજાશે. ચિત્તની શુદ્ધિ કરવા માટે શું કીધું? તો કે મોક્ષના 4 દ્વાર પાડશે.
મોક્ષના 4 દ્વારપાળ કોણ કીધા છે? તો કે શમ જોઈએ, સંતોષ જોઈએ, સત્સંગ જોઈએ અને વિચાર જોઈએ. આ 4 વસ્તુ હશે તો તત્વજ્ઞાનની પ્રાપ્તિ છે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ છે અને મોક્ષે જવાશે. એટલે હે મહાનુભાવ, હે મહામના, હે ઉદાર પુરુષ, પોતે વશિષ્ઠ જે કહે છે પોતાને જ, અને પછી રામચંદ્રને જ કહે છે કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું. શમ શું કામ? તો કે ઇન્દ્રિય પર વિજય મેળવો. સર્વાત્મને પોતાના સમાન ગણો, એટલે સર્વાત્મામાં સમદૃષ્ટિ દ્યો અને એને કોઈ ઈચ્છા કે ત્યાગ ન હોય, ન ઈચ્છા ન ત્યાગ. એ શમનું લક્ષણ કહ્યું. સંતોષમાં શું કહ્યું? તો કે અપ્રાપ્તની ઈચ્છા નહીં અને પ્રાપ્તમાં હર્ષખેદ નહીં. સત્સંગમાં શું કહ્યું? તો કે રાગ રહિત રહેવાનું અને ગત સંદેહ રહેવાનું અને ગ્રંથિ ભેદ થઈ ગયો છે તેનો સંગ કરવાનો, સજ્જનનો સત્સંગ કરવાનો, ચિત્ત શુદ્ધિ, મન શુદ્ધિ કરવાની છે. અને વિચાર તો કે નિરપક્ષ થઈને સત્સંગ કરશો તો સત જણાશે, જે કૃપાળદેવે સૌભાગભાઈને પૂછાવ્યું લખ્યું છે તે. એટલે એવી રીતે તત્વજ્ઞાનની પ્રાપ્તિ થશે અને મોક્ષ થઈ શકશે. અહીંયા ઘણું કહી દીધું છે. રામચંદ્રજી એટલે 20મા તીર્થંકર દેવના સમયમાં થયા તે રામચંદ્રજીને વશિષ્ઠજીનો આવો બોધ લાગ્યો છે. આપણે તો વિશેષ શું કહીએ? તો કે આ 4થી મોક્ષે થાય. ધર્મના જે કોઈ બધા જાણનારા છે તે બાહ્ય વ્યવહાર રૂપ જાણનારા છે. આનંદનું આવરણ, સંપૂર્ણ આનંદ, કેવલ જ્ઞાનનું આનંદ સુખ જોઈએ છે, એને જે અત્યારે આવરણ છે તે કૃપાદેવ કહે છે આ રીતે ટળે. માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દે. સજાત્મ સ્વરૂપ પરમ